કચ્છ ભુજ રેન્જ આઈજી અને બનાસકાંઠા પોલીસે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમનો હેતુ એ છે કે તાલુકાના તમામ ગામડાના સરપંચો સાથે કનેક્ટિવિટી થઈ શકે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય કે અસામાજિક તત્વો હેરાન કરતા હોય કે કોઈ નશીલી પદાર્થોનું વેચાણ થતું હોય તો એ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ખબર પડે અને જેને લઈ પોલીસે તાલુકા લેવલે તમામ સરપંચોનો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે તો એ વોટ્સએપમાં મેસેજ કરી શકે છે, તો તેનો તરત જ સહાય મળે ને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે। ગુજરાતનો ગ્રામ્ય લેવલનો પોલીસિંગનું સ્તર મજબૂત બને એ હેતુથી રાજ્ય સરકારની સૂચનાથી આજે છાપી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અને બનાસકાંઠા જિલ્લામાં તમામ જગ્યાએ જે પોલીસ સ્ટેશન છે ત્યાં સરપંચશ્રીઓ સાથે એક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે ગામમાં જે કોઈ બનાવ બને છે એ બનાવની જાણકારી પોલીસને તાત્કાલિક રીતે જાણ થાય તો એનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને સરપંચશ્રીઓ વચ્ચે અને પોલીસ વચ્ચે એક સમન્વય થાય અને આપણે કોઈ પણ બનાવ બનતો અટકાવી શકીએ, નિવારી શકીએ એ આ મિટિંગનો મુખ્ય હેતુ હતું। સાથે સાથે સાયબર ક્રાઇમની અવેરનેસ છે, ટ્રાફિક બાબતેની જાણકારી છે અને નશા મુક્ત ગુજરાત જે અભિયાન ચાલી રહ્યું છે એને અનુરૂપ અત્યારે તમામ સરપંચોને જાણકારી આપવામાં આવી। આજે જેટલા પણ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એ આજે પોતાના ગામે પરત જઈને અમે જે એમને જાણકારી આપી છે એનો બહોળો પ્રચાર કરશે એવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। થેન્ક યુ। હું નાવિશના સરપંચ સાપી પોલીસ સ્ટેશનની હદમાં આવતું મારું ગામ છે। અહીંયા આજ રોજ રેન્જ આઈજી રેન્જ સાહેબ શ્રી તથા તમામ પોલીસ સ્ટાફ શ્રી સાપી સ્ટાફ એસપી સાહેબ બધોએ જે કાયદા અને વ્યવસ્થાની વાત કરી અને જે પોલીસ અને સરપંચ શ્રી વચ્ચે જે સમન્વય જળવાય અને બે અઢી વર્ષના 3 વર્ષના સમયગાળામાં એસપી સાહેબના અને પીઆઈ સાહેબના 9 મહિનાના સમયગાળામાં પોલીસ ગામ લોકોને અને ગ્રામ સમાજને ખૂબ ખૂબ સહકાર મળ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હા, વોટ્સઅપ ગ્રુપ તો ચાલુ જ છે, એકબીજાના સહકારથી એકબીજાને મેસેજ કરીએ જ છીએ અવારનવાર। તમામનો ખૂબ ખૂબ આભાર। વોટ્સઅપ ગ્રુપથી જે ચોરી થતી હોય કે કોઈ પ્રોબ્લેમ થતો હોય ગોપની અંદર કોઈ પણ જગ્યાએ તો તાત્કાલિક મેસેજ કરીએ તો તેમ તાત્કાલિક પીઆઈ સાહેબશ્રીનો ખૂબ ખૂબ સહકાર મળે છે। પરમાર જગદીશ કુમાર ગણેશભાઈ ગામ નાવિશના સરપંચ। આરોગ્ય સેવાનું નવું યુગ હવે શરૂ થાય છે। ડોક્ટર અભિષેક ચૌહાણના નેતૃત્વ હેઠળ અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે। ડોક્ટર અભિષેક ચૌહાણ કે જેઓ 10,000થી વધુ સફળ સર્જરી અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે, કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ, યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ છે। તેમના સાથે જ ડોક્ટર ખુશ્બુ એ ચૌહાણ એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ ન્યુરો ફિઝિયોથેરાપી નિષ્ણાત, સાંધાના દુખાવા, કમરના દુખાવા અને નસના રોગોમાં વિશેષ અનુભવી। વિશિષ્ટ ઉપસ્થિતિમાં આદરણીય ગુરુજી ડોક્ટર નિલેશ કુમાર જૈન અને વિશેષ અતિથિ ડોક્ટર નયન સ્વામિનારાયણ। સરનામું છે અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલ, મેડીપોલિસ F બ્લોક, બીજો માળ, ટીસા હાઈવે। અમારી આ આરોગ્ય યાત્રાનો હિસ્સો બનો।